જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ, જે તમારા દિલને સ્પર્શી જશે. મિત્રો, એકવારની વાત છે કે એક દિવસ મહાકવિ કાલિદાસ એક નગરથી બીજા નગર જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને તરસ લાગી અને તેમને એક કૂવો જોવા મળ્યો. ત્યાં એક ગામની મહિલા પાણી ભરતી હતી. કાલિદાસે મહિલાને કહ્યું કે મને તરસ લાગી છે, કૃપા કરીને મને પાણી આપો. મહિલાએ કહ્યું, હું તમને નથી ઓળખતી, કૃપા કરીને તમારો પરિચય આપો, ત્યારબાદ હું પાણી આપીશ. કાલિદાસને પોતાના જ્ઞાન ઉપર ખૂબ ઘમંડ હતો. તેણે પોતાનું નામ ન બતાવીને કહ્યું, હું મહેમાન છું. મહિલા બોલી, તમે મહેમાન કેવી રીતે હોઈ શકો? દુનિયામાં ફક્ત બે જ મહેમાન છે, એક ધન અને બીજું યૌવન. ગામની મહિલાની વાત સાંભળીને કાલિદાસ હેરાન રહી ગયા. તેમને એ મહિલાથી આવી વાતની અપેક્ષા ન હતી. તે ફરી બોલ્યા, હું સહનશીલ છું. મહિલાએ કહ્યું, તમે સહનશીલ નથી. આ સંસારમાં ફક્ત બે જ સહનશીલ છે, એક આ ધરતી જે પાપી અને પુણ્યાત્માઓનો બોજ ઉઠાવે છે અને આપણને ખાવા માટે અનાજ આપે છે. બીજું સહનશીલ છે છોડ, જે પથ્થર મારવા પર પણ ફળ જ આપે છે. કાલિદાસે ફરી કહ્યું, હું હઠી છું. મહિલા બોલી, તમે ફરીથી ખોટું બોલી રહ્યા છો. હઠી ફક્ત બે જ છે, એક આપણા નખ અને બીજા વાળ. તેઓને વારંવાર કાપવા પર પણ તે ફરીથી વધી જાય છે. મહિલાથી આવી જ્ઞાનવાળી વાતો સાંભળીને કાલિદાસ હાર માની ગયા અને બોલ્યા, હું મૂર્ખ છું. આ પર મહિલાએ કહ્યું, મૂર્ખ પણ ફક્ત બે જ છે, એક રાજા જે વગર યોગ્યતા છતાં બધા પર રાજ કરે છે, બીજું દરબારી જે રાજાને ખુશ કરવા માટે ખોટી વાતો પર પણ ખોટી પ્રશંસા કરે છે. હવે કાલિદાસ મહિલાના ચરણોમાં પડી ગયા અને પાણીની યાચના કરવા માંડ્યા. ત્યારે મહિલાએ કહ્યું, ઉઠો બાળક. કાલિદાસે ઉપર જોયું તો ત્યાં દેવી સરસ્વતી ઊભી હતી. દેવીએ કહ્યું, શિક્ષાથી જ્ઞાન મળે છે, ઘમંડ નહીં. તમને તમારા જ્ઞાનનો ઘમંડ થઈ ગયો હતો. આથી તમારું ઘમંડ તોડવા માટે મને આ બધું કરવું પડ્યું. કાલિદાસને પોતાની ભૂલ પર પસ્તાવો થયો અને તેમણે દેવી પાસે ક્ષમા માંગી. દેવી પ્રસન્ન થઈને અંતર્ધ્યાન થઈ ગઈ. ત્યાર પછી તેમણે ક્યારેય ઘમંડ નથી કર્યું. લાલચથી દૂર રહો, નકારાત્મક વિચારોથી બચો. લાલચથી મોટો અવસર હાથથી નીકળી શકે છે. એક વારની વાત છે, પુરાણ સમયમાં એક વૃદ્ધ વ્યક્તિ 3 પોટલીઓ લઈને રસ્તામાં ઊભા હતા. વૃદ્ધ વ્યક્તિએ એક છોકરાને કહ્યું, બેટા, શું તું મારી મદદ કરીશ? મારી એક પોટલી બહુ ભારે છે, તેને મારા ગામ સુધી લઈ લે. હું તને 2 સોનાની મુદ્રાઓ આપીશ. છોકરાએ કહ્યું, હા,
હું તમારી મદદ કરવા તૈયાર છું. છોકરાએ એક પોટલી ઉઠાવી લીધી. તે બહુ ભારે હતી. છોકરાએ વૃદ્ધને પૂછ્યું, બાબા, તેમાં શું છે? વૃદ્ધે ધીમેથી જવાબ આપ્યો, તેમાં સિક્કા છે. છોકરો વિચારવા લાગ્યો કે આટલા બધા સિક્કા, પણ મારે તેનું શું કરવું છે? હું બેઈમાની નહીં કરું. બંને આગળ વધતા રહ્યા. થોડા સમય પછી તેઓ નદીના કિનારે પહોંચી ગયા. તેમણે નદી પાર કરવી હતી. છોકરો નદીમાં ઉતરી ગયો, પણ વૃદ્ધ માણસે કિનારે રહીને કહ્યું, હું નદીમાં 2 પોટલીઓ લઈને ચાલી નથી શકતો. શું તું મારી એક વધુ પોટલી ઉઠાવી શકે છે? હવે છોકરાએ હા કરી. વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, તું આ પોટલી ઉઠાવીને ભાગી તો નહીં જાય ને? કેમ કે બીજી પોટલીમાં ચાંદીના સિક્કા છે. છોકરાએ કહ્યું, શું હું તમને ચોર લાગું છું? હું એક ઈમાનદાર વ્યક્તિ છું. મને ધનની લાલચ નથી. હવે છોકરા પાસે 2 પોટલીઓ થઈ ગઈ. બંને આગળ વધતા રહ્યા. કેટલાક સમય પછી એક પર્વત આવ્યો. વૃદ્ધે કહ્યું, બેટા, મારી આ 3જી પોટલી પણ તું જ લઈ લે, પણ ભાગી જતો નહીં, કેમ કે તેમાં સોનાના સિક્કા છે. છોકરાએ કહ્યું, તમે ચિંતા ના કરો, હું લાલચી નથી. વૃદ્ધે 3જી પોટલી પણ તે છોકરાને આપી દીધી. હવે તે છોકરો ઝડપી ચાલી રહ્યો હતો. વૃદ્ધ માણસ ઘણો પાછળ રહી ગયો. છોકરાએ વિચાર્યું, જો હું આ 3 પોટલીઓ લઈને ભાગી જઈશ તો મારી ગરીબી ખતમ થઈ જશે. આ વૃદ્ધ તો મને પકડી પણ નહીં શકે. આવું વિચારીને તે 3 પોટલીઓ લઈને ભાગી ગયો. છોકરો ઘરે પહોંચીને પોટલીઓ ખોલી તો તેમાં માટીના સિક્કા હતા. આ જોઈને તે હેરાન હતો. તેણે વિચાર્યું કે એ વૃદ્ધે મને ખોટું શા માટે કહ્યું. ત્યારે તેને સિક્કાઓ સાથે એક ચિઠ્ઠી મળી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ સંપૂર્ણ નાટક આ રાજ્યના ખજાનાની સુરક્ષા માટે અને એક ઈમાનદાર વ્યક્તિને શોધવા માટે રચાયું છે. એ વૃદ્ધ કોઈ બીજા નહીં પરંતુ આ રાજ્યના રાજા હતા. જો તું ઈમાનદાર રહ્યો હોત તો તને મંત્રી પદ મળત અને રાજાથી માન સન્માન પણ મળત. આ વાંચતા જ તે પોતાની ભૂલ પર પસ્તાવો કરવા માંડ્યો હતો. તેણે નાના લાલચમાં મોટો અવસર ગુમાવી દીધો હતો. મિત્રો, દાન પુણ્ય કરતા સમયે કંજૂસી ના કરવી જોઈએ. પ્રસન્નતાથી જરૂરિયાતમંદ લોકોને ભિક્ષા આપવી જોઈએ. દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્ત્વ છે. જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી ધર્મ લાભ મળે છે. આ શુભ કાર્યમાં કંજૂસી ન કરવી જોઈએ. આ સંબંધમાં એક લોકકથા છે. કથા અનુસાર આગળના સમયમાં એક રાજા પોતાના રાજ્યમાં ફરતા હતા. ત્યારે તેણે એક ભિખારીને કહ્યું, તમે મને ભિક્ષામાં થોડુંક અનાજ આપો. મારા ગુરુએ કહ્યું છે કે તમારે કોઈ ભિખારી પાસેથી ભિક્ષા લેવી જોઈએ. આ ઉપાયથી તમારા રાજ્યનો સંકટ દૂર થઈ જશે. રાજાની વાત સાંભળીને ભિખારી હેરાન થઈ ગયો. એક રાજા તેની પાસેથી ભિક્ષા માંગી રહ્યા હતા. તે ના પાડી શકતો ન હતો. તેણે પોતાની થેલીમાં હાથ નાખ્યો અને થોડુંક અનાજ લઈને વિચારવા લાગ્યો કે આટલું અનાજ રાજાને આપી દઈશ તો હું શું કરીશ? આ અનાજ તો મારું છે. મારે રાજાને વધારે અનાજ નથી આપવું. તેણે મુઠ્ઠીમાંથી થોડું અનાજ તે ઝોલીમાં જ છોડી દીધું અને થોડુંક રાજાને આપી દીધું. રાજાએ ભિખારી પાસેથી અનાજ લઈને પોતાના મંત્રીને આપી દીધું. મંત્રીએ અનાજના બરાબર વજનની એક પોટલી ભિખારીને આપી અને કહ્યું કે તે આને ઘરે જઈને ખોલે. થોડા સમય પછી ભિખારી ઘરે પહોંચ્યો અને તેણે પૂરી વાત તેની પત્નીને કહી. પત્નીએ ઝોલીમાંથી પોટલી કાઢી અને ખોલી
તો તેમાં સોનાના સિક્કા હતા. આ જોઈને બંનેને સમજાયું કે રાજાએ ભિક્ષા જેટલા સોનાના સિક્કા આપ્યા છે. ભિખારી અને તેની પત્ની બંનેને આ વાતનો પસ્તાવો થયો કે તેમણે ભિક્ષામાં એટલું જ અનાજ કેમ આપ્યું. જો વધારે અનાજ આપ્યું હોત તો રાજા વધારે સોનું આપત. આ નાની વાત એ શીખ આપે છે કે દાન કરતા સમયે કંજૂસી ના કરવી જોઈએ. તમારી ક્ષમતા પ્રમાણે દાન કરતા રહેવાથી આપણા પુણ્યમાં વધારો થાય છે, ધર્મ લાભ મળે છે. હંમેશા પ્રસન્નતાથી જરૂરિયાતમંદ લોકોને ભિક્ષા આપવી જોઈએ. આપેલા દાનનો ઉલ્લેખ ક્યારેય ન કરવો જોઈએ, નહીંતર દાનનું પૂરું ફળ નથી મળતું. દુઃખદાયક વાતોને ભૂલીને આગળ વધવું જોઈએ, ત્યારે જ જીવનમાં શાંતિ રહે છે. ના બુદ્ધિ વાતોને યાદ રાખશો તો દુઃખી જ રહેશો. એક દિવસ ગૌતમ બુદ્ધ એક ગામમાં ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિએ તેમનું અપમાન કર્યું. પછી તેને પોતાની ભૂલનો આભાસ થયો. તેથી તે બુદ્ધ પાસે માફી માંગવા આવ્યો. ભગવાન બુદ્ધ ગામમાં ઉપદેશ આપી રહ્યા હતા. બુદ્ધે કહ્યું કે ક્રોધની આગમાં ક્રોધ કરનાર વ્યક્તિ પોતે તો બળે જ છે, પણ બીજાને પણ બાળી નાખે છે. ગામના ઘણા લોકો બુદ્ધના ઉપદેશને ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમનામાં એક અત્યંત ક્રોધી વ્યક્તિ પણ બેઠો હતો. બુદ્ધની આ વાત સાંભળી તેણે ગુસ્સે થઈને કહ્યું, બુદ્ધ, તું પાખંડી છે. મોટી મોટી વાતો કરવી જ તારું કામ છે. તું લોકોને ભ્રમિત કરી રહ્યો છે. ક્રોધી વ્યક્તિ સતત બુદ્ધનું અપમાન કરી રહ્યો હતો. ત્યાં બેઠેલા બધા લોકો હેરાન હતા કે બુદ્ધ એ બધું શાંતિથી સાંભળી રહ્યા હતા. બુદ્ધને શાંતિમાં જોઈને તે વ્યક્તિ વધુ ક્રોધિત થઈ ગયો અને ત્યાં થૂંકીને ચાલી ગયો. તેના ગયા પછી બુદ્ધે ઉપદેશ શરૂ કર્યો. ક્રોધી વ્યક્તિ જ્યારે ઘરે પહોંચ્યો તો તેનું મન શાંત થયું. તેને તેની ભૂલનો આભાસ થયો. તે સમયે રાત્રિ થઈ ગઈ હતી. આગલા દિવસે સવારે વહેલા ઉઠીને બુદ્ધ પાસે માફી માંગવા આવ્યો, પણ તે ગામમાંથી બુદ્ધ નીકળી ગયા હતા. તે બુદ્ધને શોધવા માટે નજીકના ગામે પહોંચ્યો. ત્યાં બુદ્ધને જોઈને તે તેમના ચરણોમાં પડી ગયો અને માફી માંગવા માંડ્યો. બુદ્ધે તે વ્યક્તિને પૂછ્યું, તું કોણ છે અને માફી કેમ માંગી રહ્યો છે? તેણે બુદ્ધને કહ્યું, શું તમે કાલની વાતો ભૂલી ગયા? મેં કાલે તમારું અપમાન કર્યું હતું. બુદ્ધે કહ્યું, વીતી ગઈ કાલ મેં ત્યાં જ છોડી દીધી છે અને તું હજી પણ ત્યાં જ અટકેલો છે. તમને તમારી ભૂલ પર પસ્તાવો થયો છે અને તમે પસ્તાવો કરી લીધો છે. હવે તમે નિષ્પાપ બની ગયા છો. વીતી ગઈ કાલની દુઃખ આપનારી વાતોને યાદ રાખવાથી આપણું વર્તમાન બગડી જાય છે અને મન અશાંત થઈ જાય છે. આથી વીતી ગઈ કાલની દુઃખ આપનારી વાતોને ભૂલીને આગળ વધવું જોઈએ. ક્રોધ આપણો સૌથી મોટો શત્રુ છે અને તેને ટાળવો જોઈએ. ત્યાં જ જીવનમાં સુખ બને છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓથી બચવા માટે આ 3 મંત્ર હંમેશા યાદ રાખવા જોઈએ. ક્યારેય આનંદમાં કોઈને વચન આપો નહીં, ક્રોધમાં જવાબ આપો નહીં અને દુઃખમાં કોઈ નિર્ણય લો નહીં. ગીતામાં શ્રી કૃષ્ણનું કહેવું છે કે જે વ્યક્તિ સ્પષ્ટ અને સીધી વાત કરે છે તેની વાણી ભલે કઠોર હોય, પણ એવો વ્યક્તિ ક્યારેય કોઈના સાથે છેતરપિંડી નથી કરતો. આથી સ્પષ્ટ વાત કરવાવાળા વ્યક્તિની વાતોને
સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગીતામાં લખ્યું છે કે જો તમારા વિચાર સારા હોય તો બીજાઓ તમને આપોઆપ સારા લાગવા માંડે છે. તમારી નિયત સાફ હોય તો તમામ કામો આપોઆપ ઠીક થઈ જાય છે. આથી બીજાઓ પર ધ્યાન આપવાના બદલે તમારા કર્મો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. જીવનમાં ઘણીવાર આપણે કઠિન પરેશાનીઓમાંથી એવી નીકળી જઈએ છીએ જાણે કોઈ આપણો સાથ આપી રહ્યું હોય. આ જ અજ્ઞાત શક્તિનું નામ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ કરવું ખરાબ હોય છે, પણ જ્યાં જરૂર હોય ત્યાં ક્રોધ અવશ્ય બતાવવો જોઈએ. નહીંતર લોકો ક્યારે અહેસાસ નહીં કરે કે તે કોઈ ખોટું કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તે હંમેશા તમારી સાથે એવું જ વર્તન કરશે. ગીતામાં કહ્યું છે કે સત્ય ક્યારેય દાવો નથી કરતું કે હું જ સત્ય છું, પણ ખોટું હંમેશા દાવો કરે છે કે ફક્ત હું જ સત્ય છું. સારા માણસમાં પણ એક ખરાબ આદત છે કે તે દરેકને સારો માને છે. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, આપણું ભાગ્ય આપણા જ ભૂતકાળના કર્મોનું ફળ છે. તે જ રીતે આપણે આજના દિવસ જે કર્મો કરી રહ્યા છે તે આપણા આવનારા કાલને નક્કી કરશે. મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય આવે છે. સારા સમયની તો ચર્ચા બધા લોકો કરે છે, પણ ખરાબ સમય વિશે વધારે ચર્ચા કરે છે. ઘણીવાર લોકો કહે છે કે મારો સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે. સમજમાં નથી આવી રહ્યું કે શું કરવું જોઈએ. કેમ પોતાના ખરાબ સમયને સારા સમયમાં બદલું? પણ સાચું તો એ છે કે બે વસ્તુઓ એવી છે જે ખરાબ સમયમાં કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં ખરાબ સમય માટે શું કહ્યું છે તે આજે આપણે જાણીશું. આપણે આને એક કથાના માધ્યમથી જાણીશું. એકવારની વાત છે. એક ઘણો જ ગરીબ ખેડૂત હતો. તે બહુ ગરીબ હતો, પણ મહેનતી અને ખુશ હતો. તે દરરોજ સવારે ઉઠીને મંદિરે જતો અને ફક્ત 5 મિનિટ ભગવાન આગળ હાથ જોડીને પ્રાર્થના કરતો. તે ખેડૂતની પત્ની પણ દરરોજ તેની સાથે મંદિરે જતી. પ્રાર્થના કરીને તે આખો દિવસ તેના ખેતરોમાં કામ કરતો. તેનું જીવન ઘણું જ સારું ચાલતું હતું. તે મહેનતથી ઘણું વધારે તો કમાઈ શકતો ન હતો, પણ જેટલું કમાતો હતો તે પૈસામાંથી કંઈક લોકોની ભલાઈમાં લગાવતો હતો. એક દિવસ તે ખેડૂતના ગામમાં બીમારી ફેલાઈ ગઈ. કિસાનનો એકમાત્ર પુત્ર બીમાર થઈ ગયો. ખેડૂતના ગામમાં આ બીમારીના ઈલાજ માટે કોઈ સારો ડૉક્ટર ન હતો. નજીકના શહેરમાં તે બાળકને લઈ જવામાં આવ્યું. શહેરના આ હોસ્પિટલનો ઈલાજ બહુ જ મોંઘો હતો. તે ગરીબ ખેડૂત માટે હોસ્પિટલ અને ડૉક્ટરના ખર્ચા કાઢવા બહુ જ મુશ્કેલ હતા. ખેડૂત દિવસે ને દિવસે હિંમત હારતો ગયો. એક દિવસ હોસ્પિટલમાં બેઠા બેઠા તે એટલો નિરાશ થઈ ગયો કે તે જોર જોરથી રડવા માંડ્યો. સાથે સાથે કહેવા માંડ્યો, ખબર નહીં કઈ વસ્તુનો બદલો ભગવાન મારા પર લઈ રહ્યા છે. ક્યારેક તે પોતાને દોષ લગાવતો તો ક્યારેક ભગવાનને. પણ ખેડૂતની પત્નીને ભગવાન પર અતૂટ વિશ્વાસ હતો, પણ ખેડૂતને આશાની કોઈ કિરણ દેખાતી ન હતી. હોસ્પિટલથી થોડે અંતરે જ મંદિર હતું. ખેડૂતની પત્ની દરરોજ તે મંદિરમાં પ્રાર્થના કરવા જતી હતી, પણ ખેડૂતનું મન પ્રાર્થના કરવા માંગતું ન હતું. ડૉક્ટરે તે ખેડૂતને કહ્યું, બાળકના ઈલાજ માટે 10,000ની જરૂરત છે, પણ ખેડૂત માટે આટલી મોટી રકમ એકઠી કરવી બહુ જ મુશ્કેલ હતી.
ખેડૂતની પત્ની હજી પણ મંદિરે જતી હતી. તે ભગવાન આગળ હાથ જોડીને પ્રાર્થના કરતી કે તેનો પુત્ર સારો થઈ જાય. એક દિવસ મંદિરમાં એક શેઠ આવ્યો. તેણે ખેડૂતની પત્નીને કહ્યું કે તે ખેડૂતની વાત તે દિવસે હોસ્પિટલમાં સાંભળી હતી. શેઠને વાતોમાં જાણવા માંડ્યું કે ખેડૂતને 10,000ની જરૂર છે. આ પર શેઠે પોતાના ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢીને આપતા બોલ્યા કે તેની પાસે આટલા જ રૂપિયા છે. સાથે શેઠે કાગળ પર પોતાનું લખેલું સરનામું આપીને કહ્યું, જો તમને વધુ પૈસાની જરૂર હોય તો તમે બિંદાસ માંગી શકો છો. મહિલાએ ઉત્તર આપ્યો, આ કાગળની કોઈ જરૂર નથી. મને ખબર છે કે આ પૈસા મને કોણે મોકલાવ્યા છે. જેણે મને આ પૈસા આપ્યા છે તે પરમાત્મા છે. તે હંમેશા મારું ધ્યાન રાખશે. આને કહેવાય અતૂટ વિશ્વાસ. આ એ સૌથી જરૂરી વસ્તુ છે જે આપણે અવારનવાર ગુમાવી દઈએ છીએ. દર્શક મિત્રો, ગીતા ઉપદેશ બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે આ ઉપદેશ તમને પસંદ આવ્યા હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.